લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પાટણ જિલ્લાના હારીજ તાલુકાના અસાલડી ગામે તારીખ 12 ડિસેમ્બરના રોજ આત્મા યોજના અંતર્ગત જિલ્લા અંદર તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. તાલીમની શરૂઆત ઠાકોર પોપટજી શાબ્દિક સ્વાગતથી થઈ હતી, જેમાં ઉપસ્થિત અધિકારીઓ તથા ખેડૂત ભાઈઓ બહેનોનું હાર્દિક આવકારવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં આત્મા યોજનાના ડેપ્યુટી પ્રોજેક્ટ ડિરેક્ટર ચિરાગભાઈ દેસાઈ હાજર રહ્યા હતા. તેમણે પ્રાકૃતિક ખેતી, સ્વદેશી અભિયાન તેમજ ખેડૂતોને ટકાઉ કૃષિ તરફ વળાવવા અંગે માર્ગદર્શન આપ્યું. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી અડિયા કૃષિ સંશોધન કેન્દ્રમાં રિસર્ચ ફેલો હર્ષ પટેલ દ્વારા જમીન વિજ્ઞાન, રવિ પાકોમાં દિવેલાની ખેતી તથા જમીન લેબોરેટરીની સેવાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. વિસ્તરણ અધિકારી જીતેન્દ્રસિંહ સોલંકીએ ખેતીવાડી વિભાગની વિવિધ સબસિડી યોજનાઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું, જ્યારે એજે પટેલે ખેડૂતોને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિઓ વિશે માહિતી પૂરી પાડી હતી. સરદાર સરોવર નિગમ લિમિટેડમાંથી આવેલ પુષ્પાબેન પ્રજાપતિ અને પ્રીતિબેન રાહવલ દ્વારા પિયત મંડળી અને પાણી વ્યવસ્થાપન અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને જીવામૃત બનાવવાની પ્રક્રિયાનું પ્રત્યક્ષ ડેમો આપવામાં આવ્યું હતું, જેથી તેઓ પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓનું વાસ્તવિક જ્ઞાન મેળવી શકે. તાલીમના અંતે તમામ ખેડૂત ભાઈઓ બહેનોને સ્વદેશી અભિયાન અંતર્ગત શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ સમગ્ર તાલીમ કાર્યક્રમનું સંચાલન આત્મા હારીજ બીટીએમ રોહિત કુમાર તથા એટીએમએ ઓફિસર સનીરવ ચૌધરી દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. રિપોર્ટર દિલીપસિંહ જાડેજા, શંખેશ્વર, પાટણ.